શહેરોની આધુનિકતામાં ગામડું જાણે વિસ્તરાઈ ગયું છે। એ વિસ્તરાયેલી વિરાસતને ફરી જીવંત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા પાટણમાં। પાટણના હારીજમાં 27 ગામ લેવા પાટીદાર સમાજે કુકરાના ગામે યોજાયો 2 દિવસીય કેમ્પ। હાલ ભેરુ કામડેના નામે યોજાયેલા આ કેમ્પમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના 800 થી વધારે બાળકોએ ભાગ લીધો। 6 વર્ષથી 14 વર્ષના બાળકોએ આ કેમ્પમાં ભાગ લીધો। પ્રાથમિક શાળામાં આયોજિત આ કેમ્પમાં સ્નેહ મિલનની સાથે આપણી જૂની રમતો જેવી કે કબડ્ડી, ખોખો, રસ્સી ખેંચ અને લખોટીની ગ્રામીણ રમતો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત લુપ્ત થતા તાંબા, પિત્તળના વાસણો, ગ્રામીણ આભૂષણ અને ગ્રામીણ પરિવેશનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું। કેમ્પમાં ભાગ લેનારા બાળકોનો ઉત્સાહ પુરવાર કરે છે કે ભલે શહેરની આધુનિકતા જીવનમાં પડી હોય પણ હૃદયમાં ગામડા પ્રત્યેનો પ્રેમ અને લગાવ હજુ ધબકે છે। ત્યારે 800 બાળકો કે જેઓએ આ કેમ્પમાં ભાગ લીધો છે, બાળકોને ગામડાની સંસ્કૃતિથી ફરીથી વાકેફ કરાવવામાં આવે તે પ્રકારે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। જે પારંપરિક વસ્ત્રો છે, જૂના જે વાસણો છે તાંબા પિત્તળના, તેનું પણ પ્રદર્શન જે હતું તે યોજવામાં આવ્યું। જે ખેતરોમાં જે અલગ અલગ ઓજારોનો ઉપયોગ થતો હોય છે, અલગ અલગ જે મશીનોનો ઉપયોગ થતો હોય છે દવાનો છંટકાવ કરવા માટે, તે પણ આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે। પાટણના હારીજ તાલુકાના કુકરાણા ખાતે હાલો ભેરુ ગામડે અંતર્ગત 27 લેવા પાટીદાર સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દ્રશ્યો જોઈ શકો છો કઈ રીતે જે ગ્રામીણ વિસ્તારની સંસ્કૃતિ છે તેને જીવિત કરવામાં આવી છે। આપનું એક પછી એક બતાવીશ કે કઈ રીતે અહીંયા જે લુપ્ત થતી સંસ્કૃતિ છે તેને ફરી જીવિત કરી છે। સુંડલો, ડાલો, બરાબર, નળિયું, દેશી નળિયું આપ જોઈ શકો છો જે પહેલા ઘરા ઉપર આ રીતે દેશી નળિયું મૂકવામાં આવતું હતું જેથી કરીને ઘરનો ઠંડક રહેતી। સાથે જૂના તાળા અને ખેતીના આ તમામ સાધનો છે તે પણ જોવા મળી જશે। જે સાધનો લુપ્ત થઈ ગયા છે, ટ્રેક્ટર અને આધુનિક ખેતીની અંદર જે હળ લુપ્ત થયું છે તે આ લાકડાનું હળ આપ જોઈ શકો છો કે જે લાકડાનું હળ છે જે ખેતીમાં ઉપયોગ થતો। હાલમાં જે રીતે આ જે આપણે બતાવી કરવૈયો આપ સમજી ગયો તારવાઈઓ છે જેના ઉપર ખેડૂત ચડીને જે ધન છે તે ઉપડતો હતો, એટલે કહી શકાય કે હવા લાગતી અને ધન ચોખ્ખું કરતું। સાથે બળદ જૂતવા માટેની આ ધૂસરી છે તે પણ જોઈ શકો છો। અહીંયા અલગ અલગ જે સાધનો છે તમામ જોવા મળી છે। આગળ પણ હું દ્રશ્યો બતાવીશ કે એક પણ જે આધુનિક સમયની અંદર જે ગામડાના જે સાધનો છે તે લુપ્ત થઈ ગયા છે તેને ફરી એકવાર પ્રદર્શનમાં મૂકવામાં આવે છે। વાંસી છે, ભાલો છે, વિખેડું છે, સાથે અહીંયા ચરખો છે જે કપાસ રૂ છીંદવા માટે બનાવવામાં આવતો હતો। આ તે છે મોબાઈલના જમાનામાં ચોપાટની ગેમ લુપ્ત હતી તે પણ અહીંયા જોવા મળી છે। આપ જોઈ શકો છો ચોપાટની ગેમ જે હાલ જોવા મળે છે। આ તમામ પિત્તળના વાસણો હાલમાં જે લુપ્ત થઈ રહ્યા છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે। આપ એક પણ એક જોઈ શકો છો જે પિત્તળના અને તાંબાના વાસણો તે પણ અહીંયા જોવા મળે છે। ગ્રામીણ સંસ્કૃતિને જે રીતે ઉજાગર કરવામાં આવી છે ને ગ્રામીણ સંસ્કૃતિને ગ્રામીણની અંદર જીવિત કરવા માટેની આ રીતે તમામ વ્યવસ્થા જોવા મળી છે। જે રીતે હાલ લોકો શહેર તરફ દોડ લગાવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ જે સંસ્કૃતિ છે તે લુપ્ત થઈ રહી છે। ત્યારે 27 લેવા પાટીદાર સમાજ દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યાની અંદર ગ્રામીણ સંસ્કૃતિને જીવિત કરવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે। હારુના ગોરી, એબીપી અસ્મિતા, પાટણ। 24 અને 25 2 દિવસ અમારા કુકરાણા ગામ ખાતે હારું ભેરુ ગામડાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે। આમાં સમાજ 5 થી 12ના વિદ્યાર્થીઓ જે જૂની આપણી સંસ્કૃતિ હોય એ સંસ્કૃતિ પ્રમાણે એ બધું રમતો ગમતો, રહેણી કરણી અને સંસ્કારોનું સિંચન થાય એ માટે થઈને આ દર વખતે પ્રોગ્રામ કરવામાં આવેલો છે। અને આના લીધે ઘણા બધા છોકરાનો ઉત્સાહ બી જળવાઈ રહે છે। ગામડું શું છે, ગામડાની સંસ્કૃતિ, વારસો એની જાણકારી મળે છે। ગામડા સુમસામ બની રહ્યા છે અને શહેર તરફ બધા દોડ મૂકી છે, એનો આ એક પ્રયાસ છે। હાલો ભેરુ ગામડે ગામડા બધા સમાજના વડીલોએ ભેગા થઈ બાળકોને પોતાના વતન તરફ આકર્ષે અને જૂની જે સંસ્કૃતિ છે, આપણી જે ધરોહર છે સંસ્કૃતિ, અને એને ભેગા થઈને એને જાણવી, એનો પહેરવેશ, ખેતીવાડીના સાધનો જે પ્રદર્શનમાં મૂકેલા છે આપણે જોયા, એ બધા જ આપણા જે સંસ્કૃતિને પ્રોત્સાહન કરે
લોકો ઓળખતા થાય, છોકરાઓને કંઈક